ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ અને સૌથી પહેલાં તો જે બ્રોકિંગ રિલેટેડ કંપનીઓ છે તે બધી ખાસ ધ્યાન પર આવી રહી છે, પર્ટિક્યુલરલી ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પર હવે સેબી દ્વારા થોડી હવે જે છે તે કહેવાય કે રોપ ટાઈટ કરવામાં આવી છે અને બધાનો રેટ સરખો હોવો જોઈએ તેવું જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે આ બધી જ બ્રોકિંગ રિલેટેડ કંપનીઓમાં થોડી વેચવાલી, થોડી નહીં ઘણી વેચવાલી ઇનફેક્ટ જોવા મળી છે. એન્જલ વન જોઈ લો તમે, બીજી બધી કંપનીઓ છે, તો થોડું સમજી લઈએ આપણે. પહેલાં તો એન્જલ વનના ચાર્ટ્સ જોઈ લો હેમંત તમે, ખાસ જબરદસ્ત વેચવાલી છે. હા, પણ યસ એક પોઈન્ટ છે કે તમે એન્જલ વન નો તમે ચાર્જ જોશો, યસ જબરદસ્ત છે વેચવાલી, ક્લિયર ડિક્લાઇન. પણ આ જાન્યુઆરીમાં પીક થયો છે, યસ 3760-70ની આસપાસ. એટલે હમણાં તો યસ આ નેગેટિવ ન્યૂઝ આવ્યા, પણ એન્જલ વન ત્યારથી જ લોઅર ટોપ લોઅર બોટમ કરીને ઘટાડા પર જ છે. અને આજ ઓબ્વિયસલી આજે જે ગેપ ડાઉન ખુલ્યો છે એ ટેકનિકલી જરૂર નેગેટિવ છે, એ ભરાશે નહીં ત્યાં સુધી એક નેગેટિવ ઓવરહેંગ બી રહેશે. પણ જે નોર્મલી મેં જોયું છે આવા જે ન્યૂઝ પર જે સેલ ઓફ આવતા હોય છે નોર્મલી બોટમ કરતા હોય છે, એના જે વોલ્યુમ તમે જુઓ તો જબરદસ્ત વોલ્યુમ છે. અને આ વોલ્યુમ મારા હિસાબે સિંગલ દિવસ વોલ્યુમ તો છેલ્લે આવ્યું હતું કંઈ 2.5 વર્ષ પહેલાં, એટલે 2.5 વર્ષ પછી હાઈએસ્ટ સિંગલ ડે વોલ્યુમ ગેપ ડાઉન. અને જે 4 જૂનનું જે લો કર્યું છે 2285, યશ એ જ્યાં સુધી તૂટતું નથી મને લાગે છે ઓકે નોટ ફેર ટુ સે કે ઇટ ઇઝ ઇન ધ પ્રાઇસ, પણ ઘટાડો છે ક્યાં ઘણું બધું એડજસ્ટમેન્ટ આપણે જોઈ ચૂક્યા છે. અને આ 2285 ન તૂટે તો કેવું મુશ્કેલ છે, પણ મને નથી લાગતું કે આ તૂટે. તો 4 ટ્રેડિંગ સેશન જો આ 2285 નથી તૂટતો યશ, તો મને લાગે છે આ ડાયજેસ્ટ થઈ ગયો હોય આ ઇવેન્ટ. એટલે આઈ વુડ નોટ બી વેરી બેરિશ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. હા, ટેકનિકલી તેમ તમે કીધું પ્રેશર છે, લોઅર ટોપ લોઅર બોટમ છે, ડાઉન ગેપ છે, એટલે કંઈક સારું નથી દેખાતું, પણ મને લાગે થોડું ઓવરડન થઈ રહ્યું છે. આજે બોટમ થવાના ચાન્સ છે ખરા, જેમ મેં કીધું કન્ડિશન છે 4 દિવસ ઓલું 4 જૂનનું લો ન તોડે. યસ ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એન્જલ વન ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પર થોડું સખ્તી હવે વર્તાવી રહ્યું છે, જ્યારે સેબી સિમસર બધાને લેવલ પ્લેઇંગ ફિલ્ડ લાવવાની કોશિશ કરવામાં આવી છે. આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? યસ, કદાચ શક્તિ શબ્દ થોડો ખાસ ગણાશે, પણ જ્યારે એક જ ઇન્ડસ્ટ્રીમાં અલગ